Statistics MCQ. Statistics ના થોડાક MCQ જોઈ લઈએ. Statistics is the science of collection, presentation, analysis, interpretation of numerical data from logical analysis. Coxton and Cowden એવું કહી ગયા કે statistics is the science of collection, presentation, analysis and interpretation of numerical data from logical analysis. Which of the following graphical depiction of data represent cumulative frequencies એમાં હોય ઓજાઈ વક્રમાં. સ્ટબ્સ એટલે શું, જે ટેબલમાં ને એમાં સ્ટબ્સ આવે એ સ્ટબ્સ એટલે ધ હેડિંગ્સ એન્ડ સબ હેડિંગ્સ ઓફ રો. સ્ટબ્સ એટલે હેડિંગ એન્ડ સબ હેડિંગ ઓફ રો. રો એટલે કે જે એક્સેલમાં 1 2 3 4 5 હોય છે એ રોના નંબર હોય છે. તો એ 1 2 3 4 5 જે હોય છે હેડિંગ એને એના હેડિંગ અને સબ હેડિંગ હોય એ રોના છે એને સ્ટબ કહેવાય. પછી ટાઈમ રેટ્સ તો હાર્મોનિક મીન બરાબર છે. સ્પેસિફાઈડ એવરેજ વિચ સોલ્વ્સ પ્રોબ્લેમ ઇન્વોલ્વિંગ વેરિયેબલ્સ expressed in time rates that vary according to time is હાર્મોનિક મીન. એટલે કે હાર્મોનિક મીન આપણે જોયું હતું પીઆઈની પ્રિલિમમાં સવાલ પૂછાણો હતો કે અમુક કલાકમાં જઈને પાછું આવે અને અમુક કલાકમાં જાય અને અમુક ઝડપથી અમુક મિનિટમાં જઈને પાછું આવે તો એનો એવરેજ ટાઈમ કેટલો. તો સાદી એમાં એરિથમેટિક મીન નહીં ગણવાની, એ માટે હાર્મોનિક મીન ગણવાની. ટાઈમ રેટ કે રીતના રેટ હોય ત્યારે. હિસ્ટોગ્રામ ઇઝ ફૂલ યુઝફુલ ઇન લોકેટિંગ ગ્રાફિકલી મોડ. હિસ્ટોગ્રામ જે હોય છે એના બધા એના મિડ પોઈન્ટને કવર કરી અને આપણે ફ્રીક્વન્સી પોલીગ્રોન દોરીએ છીએ. એમાં જે સૌથી ઉપર આવે એ મોડ. Algebraic sum of deviation of a set of values taken from their mean is 0. આ છે algebraic sum. આ છે ડેવિએશન. આ દરેક અવલોકન છે xi માઇનસ એક્સ બાર. દરેક અવલોકનમાંથી એક્સ બાર બાદ કરો અને એ જે પરિણામ આવે એ બધા પરિણામનો છેલ્લે સરવાળો કરી નાખો એટલે એ થઈ ગયું algebraic sum. એટલે એ જે છે સરવાળો એ મધ્યકમાંથી બધા અવલોકનો બાદ કરો એટલે સરવાળો -0 જ આવે હંમેશા. પરંતુ આ જો સરવાળો એબ્સોલ્યુટ હોય તો, આ સરવાળો આ રીતે એબ્સોલ્યુટ હોય તો, કારણ કે માઇનસની નિશાની ધ્યાને નહીં લેવાની બરાબર ને. એ જો સરવાળો તમે કરશો એબ્સોલ્યુટ તો એ મીડિયનને ધ્યાને રાખીને ઇઝ મિનિમમ અબાઉટ મીડિયન. તો મીડિયન હશે તો એ મિનિમમ આવશે, મધ્યક કે હશે તો મિનિમમ નહીં આવે. મીડિયન પાસે એ મિનિમમ આવશે એબ્સોલ્યુટ સમ જે છે. અને સમ ઓફ સ્ક્વેર જે છે એ ઇઝ મિનિમમ અબાઉટ મીન આવશે બરાબર, જો સ્ક્વેર હશે તો. થઈ ગઈ વાત. ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ, તો સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવું હોય? આ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય સ્ક્વેર રૂટ ઓફ વેરિયન્સ. સાચી વાત છે, વેરિયન્સ આવું હોય તો એનું અંડર રૂટ હોય સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન હંમેશા વેરિયન્સનું પોઝિટિવ હોય, પોઝિટિવ અંડર રૂટ હોય. અ મેઝર ઓફ વેરિયેબિલિટી પણ કહેવાય એને. અપ્રોક્સિમેટ ઇન્ડિકેટર ઓફ હાઉ નંબર્સ વેરી ફ્રોમ ધ મીન. એટલે આમાં ઓલ ઓફ ધ અબોવ આવશે. To compare the homogeneity or stability or consistency of two or more data sets, we use coefficient of variation, CV. Coefficient of variation એટલે coefficient of a standard deviation in percentage છે. Coefficient of standard deviation in percentage એટલે coefficient of variation. એ કઈ રીતે ગોતાય? SD એટલે કે આ સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ એના છેદમાં મધ્યક. આ થઈ ગયું કોએફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન અને એને ગુણ્યા 100 કરી નાખો એટલે કોએફિશિયન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ડેવિએશન માંથી બની ગયો એ કોએફિશિયન્ટ ઓફ વેરિએશન.
Under which approach the probability of an event is known before conducting the experiment? તો classical approach. Classical approach માં the probability of an event is known before conducting the experiment. એક્સપેરિમેન્ટ કરતા પહેલા પ્રોબેબિલિટી ખબર જ હોય છે. એ એપ્રોચ હોય એને ક્લાસિકલ એપ્રોચ કહેવાય છે. The mathematical expectation of a random variable is given by એટલે કે E of x પૂછ્યું છે. E of x is equal to sigma x into P of x. બરાબર, એને આઈ પણ લગાડી શકો તમે, મતલબ એક દરેક એક્સ માટે અલગ અલગ ને પછી એનો સરવાળો કરવાનો હોય છે. એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ કરી નાખવાનું, જે ફ્રીક્વન્સી ટેબલ આપ્યું હોય એ માટે, અને એ બધાનો સરવાળો કરી નાખવાનો. Poisson process is obtained when the binomial experiment is conducted many number of times. વારંવાર જે બાયનોમિયલ એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કરવામાં આવે, મતલબ કે n ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન હોય, ત્યારે આપણે બાયનોમિયલ નહીં લઈએ. બાયનોમિયલ ત્યારે ના લેવાય, ત્યારે લેવાય પોઈઝન. જ્યારે n બહુ ગ્રેટર ધેન હોય ત્યારે એને પોઈઝન પ્રોસેસ. પોઈઝન પ્રોસેસ ઇઝ obtained when the binomial experiment is conducted many number of times. If x is a Poisson variate such that p of x is equal to 1, p of x is equal to 2, find p of x is equal to 0. p of x is equal to 1 ને p of x is equal to 2 આ બંનેનો જવાબ જો સરખો જ આવતો હોય તો પહેલા તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનું સૂત્ર છે આ e રેસ ટુ માઇનસ લેમડા, લેમડા રેસ ટુ x અપોન x ફેક્ટોરિયલ. તો e રેસ ટુ માઇનસ લેમડા, આ જે x જે છે એ 1 છે અને આ બીજામાં છે x જે છે એ 2 છે. e રેસ ટુ માઇનસ લેમડા, લેમડા રેસ ટુ 1 અપોન 1 ફેક્ટોરિયલ એ બરાબર, અને e રેસ ટુ માઇનસ લેમડા, લેમડા નો વર્ગ અને છેદમાં 2 ફેક્ટોરિયલ, આ બંનેની કિંમત બરાબર થાય છે. એટલે આ બંને ઉડી જશે ને મતલબ લેમડા બરાબર 2 આવી જશે. લેમડા બરાબર 2 આવી જશે પછી આમાં કિંમત મૂકશું e રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ લેમડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ, એમાં એક્સ બરાબર 0 મૂકી દેતા e રેસ ટુ માઇનસ 2 મળશે. હવે e રેસ ટુ માઇનસ 2 જે મળશે એની કિંમત શું આવશે એ જો એક્ઝામમાં પૂછાશે તો એની કિંમત આપેલી હશે, નહીતર આપણે જોઈ લઈએ. e રેસ ટુ 1 એટલે શું થશે? 2.1718 2.71882.
E ઇઝ ઇક્વલ ટુ 2.71 છે, 2.718. e રેસ ટુ -2 0.1353. e રેસ ટુ -2 એટલે 1 અપોન e રેસ ટુ 2 e ઇન્ટુ e 0.1353. તો આ રીતે આવશે. e રેસ ટુ -2 e એટલે શું છે? 2.718 ની -2 ઘાત બરાબર 0.1353. આ જવાબ આવશે. Which sampling theory states other things being equal, as the sample size increases, the result tend to be more reliable and accurate? Principle of inertia of large numbers. Principle of inertia of large number એવું કહે છે, other things being equal, as the sample size increases, the result tend to be more reliable and more accurate. એટલે જો બાકીની ચીજો ના બદલાય અને સેમ્પલ સાઇઝ ખાલી વધ્યા જ કરે તો જેટલા તમે સેમ્પલ મતલબ જે સેમ્પલ ઉપરથી ગણતરી કરીએ છીએ એ બધી વધારે એક્યુરેટ આવશે એમાંથી સેમ્પલ ઇન કરો તો. 31મું છે, a single number used to estimate an unknown population parameter is point estimate. Single number used to estimate an unknown population parameter is point estimate. Point estimate એટલે કે સિંગલ નંબર કે જે યુઝ થતો હોય used to estimate an unknown population parameter. કોઈ બી પોપ્યુલેશન પેરામીટરને માપવા માટેનો કોઈ બી એક નંબર હોય આપણી પાસે એને કહેવાય point estimate. If the sample size is less than 13 and the population standard deviation is not known, we use the students t distribution for estimation. એટલે કે student t distribution છે એ less than 30 હોય ત્યારે જ ઉપયોગમાં લેવાય. Rejecting a null hypothesis when it is true constitute type 1 error. Type 1 error કોને કહેવાય કે rejecting a null hypothesis when it is true. એટલે કે type 1 error એ શું છે? એ બેકિંગ લૂઝર્સ અને ટાઈપ 2 એરર એટલે મિસિંગ વિનર. ટાઈપ 1 એરર એટલે તમે ઠોઠડાને પાસ કરી દીધો અને ટાઈપ 2 એરર એટલે તમે હોશિયારને નાપાસ કર્યો, એવો કંઈક મતલબ છે. મતલબ રિજેક્ટિંગ અ નલ હાઇપોથિસિસ વેન ઇટ ઇઝ ટ્રુ, જ્યારે એ નલ હાઇપોથિસિસ છે એટલે કે નલ હાઇપોથિસિસ એટલે એ 0, બરાબર છે કે મતલબ એક ખાલી ઘડો છે. નલ હાઇપોથિસિસ એ ઇઝ ટ્રુ, એ હકીકતમાં ખાલી ઘડો જ હતો, બરાબર છે, પણ એને તમે નકારી દીધું, ના ના એ ખાલી ઘડો નથી, આ તો ભાઈ બહુ ભરેલો ઘડો છે. એટલે એક થઈ ગઈ તમારી ટાઈપ 1 એરર. નલ હાઇપોથિસિસ હોય એ જો ટ્રુ હોય, વેન ઇટ ઇઝ ટ્રુ, ત્યારે એને રિજેક્ટ, ત્યારે એને એક્સેપ્ટ કરી લેવાનો હોય, તો એને તમે રિજેક્ટ કર્યો, એ થઈ ગઈ ટાઈપ 1 એરર. The results of chi-square test cannot be accurate if the cell frequencies in a contingency table are less than 5. If the cell frequencies in a contingency table are less than 5, then the result of chi-square test cannot be accurate. chi-square નો ટેસ્ટ એક્યુરેટ થવા માટે એ જરૂરી છે કે કન્ટીજન્સી ટેબલમાં લેવાયેલા દરેક સેલની ફ્રીક્વન્સી 5 થી વધારે હોય. 35. The F test is also known as variance ratio test. F test is also known as variance ratio test. Which business forecasting method is used when business indices are constructed to study and analyze the business activities on the basis of which future conditions are predetermined? એને કહેવાય બિઝનેસ બેરોમીટર. બિઝનેસ બેરોમીટર ટૂંકમાં એક બિઝનેસ ફોરકાસ્ટિંગ મેથડ છે, યાદ રાખવાની. બિઝનેસ બેરોમીટર એવો પણ કોઈ ટર્મ છે. The long term oscillations that represents consistent rise and decline in the values of the variable are called cyclic variation. એવા લોંગ ટર્મ ઓસિલેશન જે લાંબા ગાળા સુધીનો રાઇઝ અથવા ડિક્લાઇન આપે એને કહેવાય સાયક્લિક વેરિએશન્સ. કોઈ શેરનો ભાવ લાંબા સમય સુધી ઘટ્યા કર્યો કે લાંબા સમય સુધી વધ્યા કર્યો, એ લોંગ ટર્મ ઓસિલેશન જે છે તો એને કહેવાય સાયક્લિક વેરિએશન્સ.
In which method we forecast the value for the time period t to be equal to the actual value observed in the previous period, that is time period t minus 1. એને કહેવાય નાઇવ ફોરકાસ્ટ. એટલે કે પાછલા સમયગાળા ઉપરથી આગળના સમયગાળા ઉપરનું ફોરકાસ્ટ કરવું એને કહેવાય નાઇવ ફોરકાસ્ટ. If the population value follows normal distribution, then to have 95% confidence interval for estimate, we use z is equal to 1.96. z is equal to 1.96 જે કિંમત છે એ 95% કોન્ફિડન્સ ઇન્ટરવલના એસ્ટિમેટ કરવા માટે છે. z એની કિંમત થાય છે z is equal to x minus mu upon sigma. આ છે z ની કિંમત. Which of the following is true of the null and alternative hypothesis? Exactly one hypothesis must be true. જો અહીં possible for both hypothesis to be true, possible for neither hypothesis be true, આ બંને ખોટું છે. બરાબર. એક્ઝેક્ટલી વન, બેમાંથી એક તો સાચો પડે છે, નલ હાઇપોથિસિસ ને અલ્ટરનેટ હાઇપોથિસિસ. A random variable takes the values -3 to આટલી રેન્ડમ વેરિયેબલ વેલ્યુ લે છે વિથ પ્રોબેબિલિટીઝ. આ એની પ્રોબેબિલિટી છે જે અહીં આપણે લખેલી છે. આ રેન્ડમ વેરિયેબલ છે. મીન એન્ડ એક્સપેક્ટેડ વેલ્યુ એન્ડ મીન ઓર એક્સપેક્ટેડ વેલ્યુ એન્ડ વેરિયન્સીસ. હવે મીન અથવા એક્સપેક્ટેડ વેલ્યુ આપણે કીધું ને ઈ ઓફ એક્સ જોયું હતું આપણે. ઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. આ શોધવાનું છે. આને કહેવાશે મીન અને વારિયન્સ એ શોધવાનું છે. હવે ખાલી આપણે મીન અહીં શોધી લઈએ. એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ એ બંનેનો ગુણાકાર કરવાનો છે અને પછી એનો સરવાળો કરવાનો છે. 3 ચોક સીધું 12 લખ્યો તો સરવાળો કરવામાં આસાની રહેતા, આવું કરવાની નહોતું જરૂર. -3/12 2 દુ 4 એટલે -4/12 3/12 0 4/12 6/12. હવે આનો સરવાળો શું આવશે? 3 ને 4 7, -7 થઈ ગયા અને આ -7 ઉડી ગયા. 6/12 આવશે. 6/12 આવશે. આનો સિગ્મા એક્સ ઇન્ટુ પી એક્સ એ આવશે 6/12. 6/12 એટલે 0.5 અથવા 1/2. એટલે આ જવાબ સાચો છે. પછી વેરિયન્સ કેમ શોધાય? વેરિયન્સ શોધાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. લગભગ એટલું જ કે પછી નીચે એન કરવો પડતો હશે. તો આ રીતે મળશે વેરિયન્સ. એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. આ એક્સ પી એક્સ કર્યું છે એક્સ, અને હવે આપણે એક્સ બાર એટલે કે અહીંયા 1.2 એક્સ માઇનસ એક્સ બાર. -3 માંથી 1/2 કાઢવાના, -2 માંથી 1/2 કાઢવાના, કાઢી જોઈએ. -3 માઇનસ 0.5 એટલે -3.5, -2 માઇનસ 0.5 -2.5, 1 માઇનસ 0.5 0.5, 0 માઇનસ 0.5 -0.5, 4 માઇનસ 0.5 એટલે 3.5, 6 માઇનસ 0.5 5.5. તો 3.5 3.5 તો ઉડી ગયા. 5.5 અને 0.5 એટલે 6, 6 માંથી 2 જાય 4, 4 માંથી અડધા જાય 3.5. તો 3.5 આવશે આનો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર. એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર કરીને સિગ્મા કરવાનો તો નો, આનો સ્ક્વેર કરીને સિગ્મા કરવાનો હતો. 3 ચોક 12 25, 2 તેરી 6.25, 5 5 25, 0.25, 0.25. પછી આ શું હતું? -0.5 3.5 એટલે આ બી થયો 12.25. પછી 5.5 એટલે 5 30 25.
આ બધાનો સરવાળો કરવાનો છે. 12 ને 6 18 ને 12 30 ને 30 60 1 2 3 4 5 6 એટલે 150 એટલે 61.50 61.5 જવાબ આવશે આનો. તો ઉપર જે છે 61.5 આવ્યું અને નીચે ટોટલ n xp of x 1 2 3 4 5 6 6 વડે ભાગવાથી થતું છે 615 ભાગ્યા 6 ગુણ્યા 10 3 થી ભાગી શકાય. હા 3 દુ 6 ભાગમાં પડી 0 3 પંચા 15 ને 3 દુ 6 205 છે એટલે કે અહીંયા 5 દુ 5 ચોક 5 એકા 41 ના છેદમાં 4 આવ્યું મારે તો 5 ચોક 20 એકા 5 2 દુ 4 બરાબર. દાખલા ગણવામાં બહુ ટાઈમ જાય, આપણે ફટાફટ પૂરું કરી નાખશું. ગડબડ ગોટાળો થઈ ગયો, જવાબ ના આવ્યો. In a bivariate data on x and y, variance of x is equal to 49, variance of y is equal to 9, covariance of 9. The coefficient of correlation are સહસંબંધાંક ગુજરાતીમાં કહેવાય. RXY નું સૂત્ર આ છે. RXY is equal to co-xy upon sigma x into sigma y. તો એ કરવાથી જવાબ મળી જવો જોઈએ. કોવેરિયન્સ XY આપી દીધેલો છે -17.5. સિગ્મા એક્સ જે છે એ કેટલો છે? વેરિયન્સ ઓફ એક્સ 49 એટલે સિગ્મા એક્સ 7 ગુણ્યા વેરિયન્સ ઓફ વાય 9 7 9 63 માઇનસ 175 ના છેદમાં 63 ગુણ્યા 10 આવું થાય. 7 9 63 9 1 ને 7 8 ને 5 13 તો શેની વડે ભાગી એકાતા હશે? કોઈ વડે નહીં. મમ્મી 175 ના છેદમાં 630 કેલ્ક્યુલેટર 175 ભાગ્યા 630. ઓહ ખોટો જવાબ આવ્યો. અચ્છા હા, અહીંયા ભૂલ કરી નાખી ને આપણે. 9 છે એનું વર્ગમૂળ કરીને 3 લેવાનું ને, આ તો વેરિયન્સ છે. 7 તેરી 21 બરાબર. અ 21 ગુણ્યા 10 આવું થઈ શકે. 3 1 ને 7 8 ને 5 13 તો 5 વડે ભાગી શકાશે. 5 દુ 10 5 તેરી 15 55 25 7 વડે ભાગી શકાશે. 7 પંચા 35 7 તેરી 21 5 ના છેદમાં 2 તેરી ને 6 અને એ પાછા માઇનસ 5 ના છેદમાં 2 તેરી ને 6 એટલે માઇનસ 0.48 2 વધ્યા એટલે 6 તેરી 18 બરાબર છે, આવી જાય. સાઇઝ ઓફ ધ ક્લાસ ઇન્ટરવલ ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ ધ ક્લાસ ઇન્ટરવલ એટલે કે રેન્જ અપોન નંબર ઓફ ક્લાસીસ. નંબર ઓફ ક્લાસીસ માટે 12મા ધોરણની બુકમાં સ્ટર્જનું સૂત્ર આપેલ છે. 1.3 1 પ્લસ 3.22 log n, જ્યાં n બરાબર ટોટલ ફ્રીક્વન્સી. તો બસ આ બરાબર છે. અને ટેલી માર્ક્સ આર યુઝ ટુ કન્સ્ટ્રક્ટ ફ્રીક્વન્સી ટેબલ્સ.
If the standard deviation and mean of the distribution are 2.64 and 53 respectively, the coefficient of variation CV એટલે કે coefficient of standard deviation ને ગુણ્યા 100 સ્ટાન્ડર્ડ ડેવિએશન ના છેદમાં મધ્યક. સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલો છે? 2.64 અને મીન છે 53 એને ગુણ્યા વળી 100 એટલે 264 ના છેદમાં 53 થયા. એટલે 53 3 ચોક 12 3 દુ 6 3 તેરી 9 3 પોઈન્ટમાં જ આવશે જવાબ. 5 પચો 25 53 પંચા 265. બસ તો એ 5 ની નજીક જવાબ આવે એટલે આ છે. 2% of the fuses manufactured by a firm are expected to be defective. The probability that a box containing 200 fuses contains defective fuses is 0.9870. આ કઈ રીતે આવશે? આપણે વાત કરી હતી 200 ફ્યુઝિસ જાજો નંબર છે, બાયનોમિયલ નહીં આવે, અહીંયા પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન આવશે. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનું સૂત્ર શું છે? લેમ્બડા ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા લેમ્બડા રેસ ટુ એક્સ એક્સ ફેક્ટોરિયલ. હવે લેમ્બડા શું હોય? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એનપી. એન કેટલો છે? 200. પી કેટલો છે? 0.02. એટલે લેમ્બડા આવી ગયો 4. હવે એને આ સૂત્રમાં મૂકશું. ધ પ્રોબેબિલિટી ધેટ અ બોક્સ કન્ટેન્સ 200 ફ્યુઝિસ કન્ટેન્સ ડિફેક્ટિવ ફ્યુઝિસ ઇઝ. હા, એવું પૂછ્યું છે કે ધેટ અ બોક્સ કન્ટેન 200 ફ્યુઝિસ કન્ટેન્સ ડિફેક્ટિવ ફ્યુઝ. તો ડિફેક્ટિવ ફ્યુઝ આવે એની પ્રોબેબિલિટી કેટલી? હવે આમાં તો આપણને એક્સ છે, એમાં કિંમત મૂકી શકાય કે એક ડિફેક્ટિવ ફ્યુઝ આવે એની કેટલી, 2 ડિફેક્ટિવ ફ્યુઝ, તો એ તો ગમે એટલા આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે. તો એ બધાનો આપણે સરવાળો કેમ કરશું? એના બદલે એવું કરીએ કે એક્સ ની બદલે 0 મૂકી દઈએ, એટલે કે ડિફેક્ટિવ નો આવે એની સંભાવના કેટલી ને એમાંથી એ બાદ કરી નાખીએ. એવું કરી શકાય. તો ઈ રેસ ટુ -4 લેમડાની કિંમત મૂકતા અને 4 રેસ ટુ 0 અપોન 0 ફેક્ટોરિયલ, એટલે આપણે શોધવાનું રહ્યું ઈ રેસ ટુ -4 ફક્ત. ઈ રેસ ટુ -4 ઈ એટલે 2.718 ની -4 એટલે 1/, 2.718 ગુણ્યા 2.718 એવું 4 વાર કેમ કરશું? તો કદાચ એક્ઝામમાં ઈ પેલી કિંમત આપેલી હશે ઈની 4 ઈની 4 કિંમત કેટલી થાય છે? $0.01831 એની કિંમત થાય છે 0.01831. 0.01831 ને 1 માંથી બાદ કરવાના, એટલે આ જે કિંમત મળી એ 0 બલ્બ ડિફેક્ટિવ નીકળે એની જ હતી. હવે કોઈ બી બલ્બ ડિફેક્ટિવ નીકળે, 1 નીકળે, 2 નીકળે એ મતલબ નથી. એની કિંમત થશે 1 - 0.1831. એટલે 1 માંથી 0.01831 કાઢીએ એટલે માની લો કે 1000 માંથી 18 કાઢીએ એટલે વધે 982. ખાલી એટલા પોઈન્ટમાં ગણીએ તો એટલે બરાબર છે આ જવાબ. The mean and variance of the binomial distribution is binomial distribution નો mean NP હોય અને variance NPQ હોય, યાદ રાખજો. અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન નો mean જે છે એ લેમ્બડા હોય અને લેમ્બડા બરાબર NP હોય. અને વેરિયન્સ કેટલો હોય પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન નો એ જોવું પડશે. The arithmetic mean for following data is
આનો એરિથમેટિક મીન કાઢવાનો છે, એટલે મધ્યક. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો મીન લેમડા હોય, મીડિયન તો આવું હોય એ ખબર નથી. લેમડા પ્લસ 1 અપોન નહીં, લેમડા પ્લસ 1/3 માઇનસ 0.02 બાય લેમડા એવો હોય. મોડ હોય એનો લેમડા -1 અથવા તો લેમડા. વેરિયન્સ એ લેમડા હોય ને મીન બી લેમડા હોય પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. લગભગ આવું પૂછાઈ ગયેલું છે કે મીન ઇઝ ઇક્વલ ટુ વેરિયન્સ કયા ડિસ્ટ્રીબ્યુશનમાં, કે વેરિયન્સ કેટલો હોય આ તે. તો જેટલો મીન હોય એટલો જ વેરિયન્સ હોય પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો. સ્ક્યુનેસ એની લેમડા રેસ ટુ -1/2, એટલે કે હા 1/√λ સ્ક્યુનેસ છે એની. અને એક્સ કર્ટોસિસ લેમડા ઇનવર્સ આ એન્ટ્રોપી છે. એમજીએફ છે એ યાદ રાખવું જોઈશે. એક્સપોનેન્શ એમજી છે એનું ઈ રેસ ટુ લેમડા ઇન્ટુ ઈ રેસ ટુ ટી -1, અને પીએફ જે છે એનું તો ટી ની બદલે ખાલી આઈ આગળ લગાડી દેવાનું એટલું જ. પીજીએફ છે કે આનું ખાલી એટલું ઇમ્પોર્ટન્ટ છે, લેમડાનો મીન, એનો સીડીએફ જે આપણે આ જે યાદ રાખ્યું છે પીડીએફ, ઈ રેસ ટુ માઇનસ લેમડા લેમડા રેસ ટુ એક્સ અપોન એક્સ ફેક્ટોરિયલ પીડીએફ, અને એનું સીડીએફ યાદ રાખવું જોઈએ. સીડીએફ બી પૂછાઈ જાય. સીડીએફ તો કંઈક આમ અલગ આપેલું છે. એનો મીન ને વારિયન્સ બંને લેમડા હશે. સ્ક્યુનેસ લેમડા રેસ ટુ -1/2, કર્ટોસિસ લેમડા રેસ ટુ -1, અને એમજીએફ ઈ રેસ ટુ લેમડા ઇન્ટુ ઈ રેસ ટુ ટી -1 એવું. આ એજ ગ્રુપનો એરિથમેટિક મીન શોધવાનો છે. એજ ગ્રુપનો એરિથમેટિક મીન કઈ રીતે શોધાય? આ બધાનો મધ્યક લઈ લેવાનો. 0 થી 10 નો 5, 10 થી 15, 20 થી 30 નો 25, 30 થી આનો 35, 40 થી 45. પછી આ બંનેને ગુણી નાખવાના, અને એની ટોટલ ફ્રીક્વન્સી આ કેટલી થાય? 15 ને 5. પેલા આને ગુણી નાખવાના. 50 50 25, 15 15 225, 25 25 625, 35 8, 35 દુ 70, 35 ચોક 140, 280, 45 સત્તા 45 દુ 90, 90 દુ 180, એટલે 45 ચોક 180 ને 360 માંથી 45 જાય 315. હવે આ બધાનો સરવાળો કરવાનો. 25 ને 225, 250 ને 600, 850, 875 ને 200, 1075, 1075 ને 300, 1375, 1380, 1390, એમમાં નાખવાના બીજા 80, 1390, 1490 માંથી 20 જાય 1470, 1470 ને 15 ને 5 20 ને 25 45 ને 15 60 વડે ભાગવાના. જવાબ તો ના આવ્યો. 12, 12, બે વધ્યા 6 ચોક 24, 24 જેવો 24 પોઈન્ટ સમથિંગ જવાબ આવ્યો. 25 જવાબ. અચ્છા, નજીકનો જવાબ હશે. Questions that are answered only if the respondent gives a particular response to a previous question is contingency question. કંઈક જવાબ આપે આમ કે હા તો આવું પૂછવાનું, એને contingency question કહેવાય. અને question where the answers are limited to a fixed set of multiple choice question, એને close ended question કહેવાય. એનાથી બહાર કંઈ જવાબ ના આપી શકે. પછી the theory of business forecasting based on assumption that most of the business the data have the lag and lead relationship, that is changes in the business are successive but not simultaneous, is sequences or time lag theory. Time lag theory એટલે હું business data have the lag and lead relationship. History repeat itself એ થઈ ગયું ઇકોનોમિક રિધમ થિયરી. તો આવા બી કોઈક ટર્મ છે ઇકોનોમિક રિધમ થિયરી, સિક્વન્સ ઓર ટાઈમ લેગ થિયરી, એવું બધું ખરા.
If average height of 30 men is 158 and average height of another group of 40 men is 162, the average height of the combined group કેટલી થશે? એવરેજ હાઇટ ઓફ 30 મેન ઇઝ 158, તો કંઈ નહીં, 30 ગુણ્યા 158 અને 40 ગુણ્યા 162 ના છેદમાં 158 અને નહીં 30 અને 40 70 આવું આવશે. 30 આ બધા એનો પેલો કરવાનો એટલે જવાબ આવે આવો. બરાબર છે કે નહીં? 30 ગુણ્યા 158 વત્તા 40 ગુણ્યા 11 30 ગુણ્યા 158 વત્તા 40. અહીંથી પ્રોબ્લેમ પડી જાય છે. 30 ગુણ્યા 158 એટલે 47 40 અને 40 ગુણ્યા 162 64 80 માં 47 40 ઉમેરવાના ભાગ્યા 70 160.29 ઘણી વાર જવાબ આવ્યો ભાઈ. હવે આ એક જોડકા છે. સોર્સ નોટ એટલે આ બધા ટેબલની એની વાત છે. ઇન્ડિકેટ્સ ધ સોર્સ ફ્રોમ વિચ ધ ડેટા ઇઝ ટેકન એન્ડ ઇઝ પ્લેસ્ડ એટ ધ બોટમ ઓન ધ લેફ્ટ હેન્ડ કોર્નર. ડાબી બાજુના ખૂણે નીચે ટેબલમાં દર્શાવેલું હોય અને એમાં સોર્સ લખેલો હોય કે ભાઈ આ ચોપડીમાંથી આ ડેટા લીધેલો છે, ફ્રોમ ધ સેન્સસ 2011 એવું લખેલું હોય, અથવા તો NFHS સર્વે ફોર 2015-16 એવું લખેલું હોય, એને કહેવાય સોર્સ નોટ. એ ડાબી બાજુ આવે, નીચે આવે. પછી છે હેડ નોટ. હેડ નોટ, ઇટ ઇઝ ગિવન બિલો ધ ટાઇટલ of the table to indicate the units of measurement of the data and is enclosed in brackets. અચ્છા, તો ટાઇટલની નીચે એક લાઈન કરેલી હોય એમાં હોય કે રૂપીઝ ઇન લાખ આમ તેમ એવું લખ્યું એને હેડ નોટ કહેવાય. સોર્સ નોટ એટલે સોર્સ નોટ. હેડ નોટ થોડું કટપટું છે. ઇટ ઇઝ ગિવન બિલો ધ ટાઇટલ ઓફ ધ ટેબલ ટુ ઇન્ડિકેટ ધ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ ઓફ ધ ડેટા એન્ડ ઇઝ એન્ક્લોઝડ ઇન બ્રેકેટ. કાઉન્સમાં લખેલું હોય રૂપીઝ ઇન લાખ, પહેલા મથાળું હોય એની નીચે નાના અક્ષર, એને કહેવાય હેડ નોટ. કેપ્શન કોને કહેવાય? ધ હેડિંગ્સ એન્ડ સબ હેડિંગ્સ ડિસ્ક્રાઇબિંગ. જે મેઇન જે હેડિંગ હોય એને કેપ્શન કહેવાય, કેપ્શનની નીચે હેડ નોટ હોય. ઓકે. ટાઇટલ કોને કહેવાય? ઇન્ડિકેટ્સ ધ સ્કોપ એન્ડ નેચર ઓફ કન્ટેન્ટ્સ ઇન અ કન્સાઇઝ ફોર્મ. સૌથી ઉપર હોય એ ટાઇટલ. ટાઇટલની નીચે ટેબલની તે પહેલી લાઈન હોય હેડિંગ સબ હેડિંગ, એ કેપ્શન. કેપ્શનની નીચે હેડ નોટ હોય, પછી બધો ડેટા હોય અને નીચે સોર્સ નોટ હોય. ઓકે, ચાલો. From a random sample of 36 New Delhi civil service personnel, the mean age and the sample standard deviation were found to be 40 years and 4.5 years respectively. 95% confidence interval for the mean age of civil personnel in New Delhi is, અચ્છા 95% confidence interval for the mean age of, અચ્છા 95% confidence interval ગોતવાનો છે. 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ માટે આ ઝેડ શું આવશે? 1.96. એક્સ બાર જે છે રેન્ડમ સેમ્પલ ઓફ 36 મીન એને 40 યર્સ, તો 40 પ્લસ ઓર માઇનસ
1.96 કેમ કે 50% છે તો 50% માટે z 1.96 હોય છે ગુણ્યા સ્ટાન્ડર્ડ એરર એટલે કે મીન અપોન 4.5 સ્ટાન્ડર્ડ એરર સિગ્મા અપોન એક્સ બાર. સિગ્મા શું છે આમાં 36 સિગ્મા સ્ક્વેર છે આ 36 રેન્ડમ સેમ્પલ ઓફ 36 ન્યૂ દિલ્હી સિવિલ સર્વિસ પર્સનલ. અચ્છા તો સિગ્મા છે 4.5 અને √n સ્ટાન્ડર્ડ એરર એટલે સિગ્મા √n આ છેદમાં 6 આવશે. આવો જવાબ આવશે. In a competition, two judges assign the rank of for 7 candidates. The Spearman's rank correlation coefficient શું થશે તો? અચ્છા આ બધાનો ડિફરન્સ લેતા જવાનો. સ્પીયરમેન્સ રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ આવું થશે 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર -1 આવું થશે. હવે ડી લેતા જવાનો પછી ડી નો સ્ક્વેર કરી નાખવાનો એનો સરવાળો કરી નાખવાનો. ડી શું આવશે 5 માંથી 6 જાય -1 6 માંથી 4 જાય 2 4 માંથી 5 જાય -1 3 માંથી 1 જાય 2 0 0 1 માંથી 3 જાય -2 1 4 1 4 0 0 4 આ થઈ ગયો ડી. આ છે ડી સ્ક્વેર અને સિગ્મા ડી સ્ક્વેર શું આવશે 1 ને 4 5 ને 6 ને 4 10 ને 4 14 તો રો ઇઝ ઇક્વલ ટુ 1 - 14 ના છેદમાં કેટલા છે 7 જ છે ટોટલ તો 7 ઇન્ટુ 7 સ્ક્વેર -1 એટલે 49 માંથી 1 જાય 48 ગુણ્યા 7 તો 7 દુ 14 થઈ જશે અને 2 24 48 થઈ જશે. 1 ના 1 માં 24 આવો જવાબ આવે છે મારો. તો બહુ ઊંઘ આવે છે હું તો આમાં જ મારે મોડું થઈ ગયું બધું સેટઅપ કરવામાં તે. Height of student are normally distributed with a mean 165 cm and standard deviation 5 cm. The probability that the height of a student is greater than 177 cm is what? તો એનું પણ આ રીતે શોધવાનું હોય છે. પ્રોબેબિલિટી 5 0.5 આવી. તો આનો જવાબ છે એ લગભગ 1.96 નજીક આવતો હશે તો આ 0.5 આવે. The computed values of chi-square are computed values of chi-square. chi-square ની ગણેલી કિંમત હંમેશા નેગેટિવ હોય છે ભાઈ આ યાદ રાખવું. chi-square ની ગણેલી કિંમત હંમેશા નેગેટિવ હોય છે. The number of degree of freedom in 4/4 contingency ટેબલ હોય એની ડિગ્રી ઓફ ફ્રીડમ કેટલી હોય 16. હવે આ એક છે જોડકા છે આ તો બધું ખ્યાલ છે આપણને. ડેકાઇલ એટલે 10 ભાગ હોય આ તે પર્સન્ટાઇલ તો આ ડેકાઇલ તો 10 આ ડેકાઇલ 10 આમાં મોડ કીધું છે. ઇટ કેન બી ડિટરમાઇન્ડ ગ્રાફિકલી ડિટરમાઇન કરવાનું કે એટલે આપણને મોડ યાદ આવી જાય બરાબર પણ ઓજાયુ કર્મમાંથી ગ્રાફિકલી કીધું છે એ મીડિયન આવશે આમાં મોડ નહીં આવે અને મોડ આમાં આવશે. It represents the fashion and often it is used in business. Thus it corresponds to the value of variable which occurs most frequently. ગ્રીક વર્ડ સિગ્મા અને સમેશન આર. સિગ્મા અને સમેશન એ ભાઈ ગ્રીક આલ્ફાબેટ કે ગ્રીક વર્ડ છે અને આર લાઈફ બ્લડ ઓફ સ્ટેટિસ્ટિક એ તો ભાઈ જીવનનું લોહી છે. આવું તો કે ના વાંચ્યું એટલે ટીક કર્યું છે.
The qualitative data cannot be called statistics. Okay. Example of statistical softwares are Minitab, eViews. તો Minitab, eView આ બધા statistical software છે. SPSS નો મતલબ શું થાય? SPSS નો મતલબ થાય Statistical Package for Social Science. SPSS એટલે Statistical Package for Social Science. eViews is an ideal package for working with time series. Time series સાથે કામ કરવા માટે eViews. ટેસ્ટ ઓફ હાઇપોથિસિસ ઇઝ યુઝડ ઇન ધ ફિલ્ડ ઓફ એગ્રીકલ્ચરના ફિલ્ડમાં ટેસ્ટ ઓફ હાઇપોથિસિસનો ઉપયોગ થાય. કંપનીઝ યુઝ સર્વેઝ મોસ્ટ મેથડ્સ ટુ એસેસ લેવલ ઓફ કસ્ટમર સેટિસ્ફેક્શન. ધ ક્વોલિટેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધેટ વેરાઇઝ ફ્રોમ યુનિટ ટુ યુનિટ ઇઝ કોલ્ડ એટ્રીબ્યુટ. એટ્રીબ્યુટ એટલે એક ક્વોલિટેટિવ એવું ફિગર જે દરેક યુનિટ માટે અલગ અલગ હોય એને એટ્રીબ્યુટ કહેવાય ભાઈ. વેરિયેબલ assuming all the values in a range is continuous variable. Continuous variable એટલે એવું વેરિયેબલ કે રેન્જ ની દરેક વેલ્યુ એઝ્યુમ કરી શકે એવું વેરિયેબલ. પછી જીઓગ્રાફિકલ, ક્રોનોલોજીકલ, ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ આર ટાઈપ્સ ઓફ ક્લાસિફિકેશન અને વન વે ક્લાસિફિકેશન એ ક્લાસિફિકેશનની મેથડ છે. તો ક્લાસિફિકેશનના ટાઈપ કયા? તો જીઓગ્રાફિકલ ક્લાસિફિકેશન હોય, ક્રોનોલોજીકલ ક્લાસિફિકેશન હોય, ક્વોલિટેટિવ ક્લાસિફિકેશન હોય, ક્વોન્ટિટેટિવ ક્લાસિફિકેશન હોય. અને ક્લાસિફિકેશનના ની મેથડ કઈ? તો કે વન વે ક્લાસિફિકેશન, ટુ વે ક્લાસિફિકેશન, એ બધી ક્લાસિફિકેશનની મેથડ્સ છે. ઇફ ફર્ધર એનાલિસિસ ઇઝ નીડેડ, ડાયાગ્રામ્સ આર નોટ યુઝફુલ. ડાયાગ્રામ પ્લેન પેપર ઉપર દોરવામાં આવે. આપણે અગાઉ ઓડિયો જોયો એમાં પણ કીધું હતું. અને ગ્રાફ છે એ ગ્રાફ પેપર પર દોરવામાં આવે. અને જો ફર્ધર એનાલિસિસ કરવાનું હોય તો ડાયાગ્રામ યુઝફુલ નથી. જ્યારે આ બધા યુઝફુલ છે. ગ્રાફ, પાઈ ચાર્ટ, સેમ્પલ, આ બધા એના ફર્ધર મેથેમેટિકલ ઓપરેશન માટે યુઝફુલ ખરા. ફ્રીક્વન્સી પોલિગોન ડાયાગ્રામ્સ ડઝ નોટ, ફ્રીક્વન્સી પોલિગોન એ પણ એક ડાયાગ્રામ છે. ફ્રીક્વન્સી પોલિગોન ડાયાગ્રામ ડઝ નોટ ટચ ધ હોરિઝોન્ટલ એક્સિસ. અચ્છા, તો ફ્રીક્વન્સી પોલિગોન આને ટચ ના કરે એક્સ ને, એ આમ કરીને આમ વયો જાય ભાઈ. અહીંયા ટચ કેમ ના કરે? ના કરે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કર્વ્સ આર કોલ્ડ ઓજાઇવ કર્વ. Geometric mean cannot be calculated if any of the values is 0 or negative હોય તો geometric mean ન કેલ્ક્યુલેટ કરીએ, કારણ કે A, B, C એનો geometric mean શું હોય? તો કે √3 છે એટલે શું કહેવાય? ઘનમૂળ A ગુણ્યા B ગુણ્યા C. બરાબર. હવે નેગેટિવ કે એવું હોય કોઈ, માની લો, તો નેગેટિવનું વર્ગમૂળ ના થાય ને. 0 હોય તોય ના થાય. 0 નેગેટિવ ના હોવા જોઈએ એવું લોકોનું, તો જીઓમેટ્રિક મીન નીકળે. મીન માઇનસ મોડ, આ કાર્લ પિયર્સને આપ્યું હતું. મીન માઇનસ મોડ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ મીન માઇનસ મીડિયન. બરાબર. મીન માઇનસ મોડ એટલે કે આ z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર ઉપરથી અપાયેલું છે ટૂંકમાં. મીન માઇનસ મોડ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ મીન માઇનસ મીડિયન. Qualitative data can be used to determine mode. અચ્છા, ક્વોલિટેટિવ ડેટા હોય જેમ કે ઓનેસ્ટી, આ તે, તો એ બાબતે મીન, મીડિયન એવું કંઈ ના નીકળે, પણ મોડ નીકળી શકે. સૌથી વધારે જે બાબત કહીને આવે કે ભાઈ સૌથી ઝાઝા માણસ કહે કે નહીં ભાઈ એ માણસ ઓનેસ્ટ છે, આ છે તે છે, તો એનો મોડ થઈ ગયો કે આ એ ઓનેસ્ટ છે, એવી રીતે. લાર્જેસ્ટ વેલ્યુ 42, સ્મોલેસ્ટ વેલ્યુ 6, તો કોએફિશિયન્ટ ઓફ રેન્જ શું હોય? કોએફિશિયન્ટ ઓફ રેન્જ હોય 42 ઓછા 6 ના છેદમાં 42 વત્તા 6. 42 માંથી 6 જાય 36 ના છેદમાં 48. 6 36, 6 8 48, 0.75. Mean deviation is used when sample size is small. જ્યારે સેમ્પલ સાઇઝ સ્મોલ હોય ત્યારે મીન ડેવિએશન વાપરવાનું રહેશે. આવું જો સેમ્પલ સાઇઝ નાની હોય ત્યારે શું વપરાય એવું આપણે જોયું હતું, ટી ટેસ્ટ. સેમ્પલ સાઇઝ 30 થી ઓછો હોય ત્યારે. આ તો અગાઉ આવી ગયું, પણ આ તો ખાલી વાત છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઓલ્સો કોલ્ડ મીન સ્ક્વેર એરર ડેવિએશન. અને બીજું એક સેમ્પલ સાઇઝ ઓછી હોય એવું એના માટે આપણે શું જોયું હતું? પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન, સેમ્પલ સાઇઝ, હા, બાયનોમિયલ.
સેમ્પલ સાઇઝ બહુ મોટી હોય તો ન વાપરી શકાય. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઓલ્સો કોલ્ડ મીન સ્ક્વેર એરર ડેવિએશન. તો જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, જે એસડી છે, એને મીન સ્ક્વેર એરર ડેવિએશન પણ કહેવાય. The method of taking deviation from actual mean is used when mean is a whole number. અચ્છા, તો જે આપણે ડેવિએશન લેવાનું હોય છે સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે તો એની માટે જે આપણે ડેવિએશન લઈએ છીએ એ મધ્યક છે આખો નંબર હોય તો જ એમાંથી લેવાનું, નહીતર એક નંબર ધારી લેવાનો, આર્બિટરી નંબર એ, અને એમાંથી લેવાનું એવું કે છે. સ્ટાન્ડર્ડ આ જે ધારેલા મધ્યકની રીત છે એની વાત કરે છે. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓરિજિન બટ નોટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ સ્કેલ. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન છે, મોમેન્ટ છે, પછી કોરિલેશન કોએફિશિયન્ટ, ખ્યાલ, હા, કોરિલેશન કોએફિશિયન્ટ છે, આ બધા છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઓરિજિન છે પણ સ્કેલ નથી. એટલે કે બધા અવલોકનોમાં કોઈક રકમ બાદ કરી નાખો કે સરવાળો કરી નાખો તો એનું રિઝલ્ટ નથી બદલાતું, પણ ગુણાકાર કે ભાગાકાર કરી નાખો તો બદલાય છે. Combined standard deviation gives undue weighted to extreme values. Combined standard deviation gives undue weighted to extreme values. અને હા, સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એક્સ્ટ્રીમ વેલ્યુથી બહુ ઇફેક્ટ થાય છે અને સેમ્પલિંગ ફ્લક્ચ્યુએશનથી અફેક્ટ થતો નથી. An event which has more than one outcome is called compound event. Compound event એટલે એવો ઇવેન્ટ કે જેના પરિણામ બાઇનરી ના હોય, એને કહેવાય કમ્પાઉન્ડ ઇવેન્ટ. When P of A is equal to 3/8, N of A is equal to 3. અચ્છા, P of A, પ્રોબેબિલિટી ઓફ A જે છે એ 3 અષ્ટમાંશ છે અને નંબર ઓફ A છે એ 3 આવી ગયા, બરાબર છે. તો જે પ્રોબેબિલિટી આવી એના જ રેશિયોમાં હોય. આ જે પ્રોબેબિલિટી આવી એ જ રેશિયો એન ઓફ એ અને એન ઓફ એસ નો હોય એવું કહેવા માંગે છે. તો પી ઓફ એ 3 અષ્ટમાંશ છે, એન ઓફ એ 3 છે, તો એન ઓફ એસ 8 જ હોય. If x is a continuous random variable, then p of x is called a probability density function. અચ્છા, પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન કહેવા માટે જેની પ્રોબેબિલિટી લેવાની હોય કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ હોવો જોઈએ, આ ઇમ્પોર્ટન્ટ છે, તો એને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન. અચ્છા, ડેન્સિટી આવ્યું એટલે કન્ટિન્યુઅસ હોય તો, જો ડિસ્ક્રીટ હોય તો ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન ને પ્રોબેબિલિટી. અચ્છા, ડેન્સિટી શબ્દ જે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ હોય એની પ્રોબેબિલિટી લેતા હોય ત્યારે વપરાય છે. Under Poisson distribution, outcome should be of dichotomous nature. Normal distribution is પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનમાં આઉટકમ હંમેશા છે ને ડાયકોટોમસ હોવી જોઈએ, બાઇનરી હોવી જોઈએ, હા કે ના, કા કાટ કે છાપ, એ કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. કાં તો પેલો આપણે જોયું તો ફ્યુઝ છે એ ફેલ નીકળે કા સક્સેસ જાય, બરાબર, ફેલ કે સક્સેસ એવી બાઇનરી આઉટકમ હોવી જોઈએ, એને ડાયકોટોમસ નેચર કહેવાય આઉટકમને. નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ સિમેટ્રિક અબાઉટ ઇટ્સ મીન. ને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં મીન, મીડિયન ને મોડ ત્રણેય ઇક્વલ હોય. વાત છે. Parameters of population are denoted by Greek letters. Mu, sigma, આ બધા ગ્રીક લેટર છે. Sampling errors are inherent errors which cannot be avoided. આ બધું યાદ રાખવાનું છે. Sampling errors are inherent errors which cannot be avoided. પછી the magnitude of biased error is directly proportional to sample size. The magnitude of biased error is directly proportional to sample size. Unbiased errors are due to over or underestimation. Unbiased error are due to over or underestimation. તો ઓવર એસ્ટિમેશન કે અંડર એસ્ટિમેશન જ્યારે કોઈ અવલોકનનું થઈ જાય એને કહેવાય અનબાયસ એરર. Stratified random sampling, SRS, is most
appropriate if the population distribution is highly skewed. Stratified random sampling is most appropriate if the population distribution highly skewed. જ્યારે population distribution બહુ skew હોય, વધારે પડતું, જેમ કે નેગેટિવલી સ્ક્યુ હોય આમ, બરાબર, આ ડાબી બાજુની પૂંછડી લાંબી છે, તો SRS જે છે સેમ્પલ રેન્ડમ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ એ વધારે યોગ્ય છે. કોટા ઇઝ અ ટાઈપ ઓફ જજમેન્ટ સેમ્પલિંગ. જજમેન્ટ સેમ્પલિંગ નો એક ટાઈપ કયો છે? તો કે કોટા સેમ્પલિંગ. સર ચાર્ટ સર્ચ કરી લઈએ એનો. Efficiency refers to the size of the standard error of the statistic. Classification of sampling methods. Sampling methods, હવે એમાં પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ હોય, નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ હોય. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડમાં એક્સિડેન્ટલ સેમ્પલિંગ મેથડ, કન્વીનિયન્સ સેમ્પલિંગ મેથડ, જજમેન્ટ સેમ્પલિંગ મેથડ, કોટા સેમ્પલિંગ મેથડ, સ્નોબોલ સેમ્પલિંગ મેથડ. આપણે સવાલમાં એવું કીધું છે કે કોટા સેમ્પલિંગ મેથડ છે ને એ જજમેન્ટ સેમ્પલિંગ મેથડનો પ્રકાર છે, એટલે યાદ રાખવું. પછી પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડમાં એક તો હોય છે અનરિસ્ટ્રિક્ટેડમાં સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડ. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડમાં લોટરી મેથડ, કોઈન ટોસિંગ મેથડ, મૂવિંગ નંબર વ્હીલ મેથડ, ટેબલ ઓફ રેન્ડમ નંબર્સ મેથડ, આ બધી મેથડ હોય છે. લક બાય ચાન્સ વાળી મેથડ છે આ બધી. પછી પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડમાં અનરિસ્ટ્રિક્ટેડ હોય છે અને બીજી હોય છે રિસ્ટ્રિક્ટેડ પ્રોબેબિલિટી મેથડ. રિસ્ટ્રિક્ટેડ પ્રોબેબિલિટી મેથડમાં સિસ્ટમેટિક, પછી મલ્ટીસ્ટેજ, સ્ટ્રેટિફાઈડ અને ક્લસ્ટર સેમ્પલિંગ મેથડ. સિસ્ટમેટિક સેમ્પલિંગ મેથડ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ મેથડ, ક્લસ્ટર સેમ્પલિંગ મેથડ અને મલ્ટીસ્ટેજ સેમ્પલિંગ મેથડ. આપણે જોયું હતું હાઈલી સ્ક્યુ ડિસ્ટ્રીબ્યુશન હોય એમાં કઈ સેમ્પલિંગ મેથડ યોગ્ય છે? તો એ સ્ટ્રેટિફાઈડ હતી. અને નોન પ્રોબેબિલિટી મેથડમાં એક્સિડેન્ટલ, કન્વીનિયન્સ, જજમેન્ટલ, કોટા અને સ્નોબોલ સેમ્પલિંગ મેથડ. સેમ્પલિંગ મેથડ. પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડમાં સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડ, સિસ્ટમેટિક સેમ્પલિંગ મેથડ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ મેથડ અને ક્લસ્ટર સેમ્પલિંગ મેથડ. આ બધી પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ છે. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ કન્વીનિયન્સ સેમ્પલિંગ મેથડ, કોટા સેમ્પલિંગ મેથડ, જજમેન્ટ સેમ્પલિંગ મેથડ, સ્નોબોલ સેમ્પલિંગ મેથડ. સેમ્પલિંગ મેથડ, સેમ્પલિંગ ટેકનિક, પ્રોબેબિલિટી અથવા રેન્ડમ સેમ્પલિંગ મેથડ આ બધી, અને નોન પ્રોબેબિલિટી અથવા નોન રેન્ડમ સેમ્પલિંગ મેથડ આ બધી. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ મેથડ, સિસ્ટમેટિક સેમ્પલિંગ મેથડ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ મેથડ, ક્લસ્ટર સેમ્પલિંગ મેથડ, એરિયા સેમ્પલિંગ મેથડ અને મલ્ટીસ્ટેજ સેમ્પલિંગ મેથડ. અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડમાં જજમેન્ટ સેમ્પલિંગ મેથડ, કન્વીનિયન્સ સેમ્પલિંગ મેથડ, કોટા સેમ્પલિંગ મેથડ, પેનલ સેમ્પલિંગ મેથડ અને સ્નોબોલ સેમ્પલિંગ મેથડ. રેન્ડમ સેમ્પલિંગ મેથડમાં સિમ્પલ રેન્ડમ હોય છે, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ મેથડ. સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ મેથડના બે પ્રકાર છે, પ્રોપોર્શનેટ અને ડિસ્પ્રોપોર્શનેટ. અને ક્લસ્ટર સેમ્પલિંગ મેથડમાં બે પ્રકાર છે, સિંગલ સ્ટેજ અને મલ્ટી સ્ટેજ.
નોન રેન્ડમ સેમ્પલિંગ મેથડમાં કોટા સેમ્પલિંગ મેથડ, જજમેન્ટ સેમ્પલિંગ મેથડ, એક્સિડેન્ટલ કોન્વિનિયન્સ, સ્નોબોલ ને એક્સપર્ટ. અને ત્રીજા પ્રકારની હોય છે મિક્સ સેમ્પલિંગ મેથડ. એટલા બધા અલગ અલગ પોસ્ટર જોયા, ક્યાંય એવું કોઈએ ના કીધું કે કોટા સેમ્પલિંગ છે જજમેન્ટ સેમ્પલિંગનું પેટા પ્રકાર છે, એવો ના કીધું. જાતું નથી તો શું સવાલ હતો આપણો? કોટા ઇઝ અ ટાઈપ ઓફ જજમેન્ટ સેમ્પલિંગ. તો જજમેન્ટ સેમ્પલિંગનો પેટા પ્રકાર છે કોટા સેમ્પલિંગ. એ efficiency refers to the size of the standard error of the statistic. The probability associated with an interval estimate is called confidence level. જે ઇન્ટરવલ એસ્ટિમેટ સાથે જે પ્રોબેબિલિટી સંકળાયેલી હોય કે 95% કે કેટલા અનુમાન 68%, 95%, એને જ કહેવાય કોન્ફિડન્સ લેવલ. ટાઈપ 2 એરર ઇઝ ઓલ્સો નોન એઝ પ્રોડ્યુસર્સ રિસ્ક. બરાબર, આ નથી ખબર. ટાઈપ 2 એરર છે એને પ્રોડ્યુસર્સ રિસ્ક પણ કહેવાય. If hypothesis is false and the test result make us to reject it, we have made a right decision. બરાબર ને? ટેસ્ટ રિઝલ્ટ મેક્સ અસ ટુ રિજેક્ટ ઇટ. ખોટો હાઇપોથિસિસ હોય અને એને આપણે રિજેક્ટ કર્યો છે, આપણે સાચું નિર્ણય લીધો ને. બરાબર છે ને? The T distribution was developed by W.S. Gossett at T distribution bar. અને T distribution નો છે ને પેરામીટર કયો છે? તો T નથી, V છે. Under partial correlation, the effect of one variable is kept constant and other two variables are studied. તો એવી જે છે કે એક વેરિયેબલને કોન્સ્ટન્ટ રખાય ને બીજા બે વેરિયેબલની ઉપર અભ્યાસ એના પરથી કરાય, એને પાર્શિયલ કોરિલેશન કહેવાય. મતલબ આવો પણ ટર્મ છે પાર્શિયલ કોરિલેશન. n is equal to 7, summation d square is equal to 14. what is Spearman's rank correlation coefficient? શું છે Spearman's rank correlation coefficient? Rho is equal to 1 minus 6 sigma d square upon n into n square minus 1. આવું છે 1 minus 6 sigma d square. sigma d square સમેશન d square આપ્યો છે 14 છે. 6 ગુણ્યા 14 ના છેદમાં n is equal to 7 હોય તો 7 into 7 square minus 1, 48 ગુણ્યા 7. આ તો આપણે લગભગ આવી ગયું હતું, આ જ દાખલો ગણ્યો હતો. 1 minus 6 ગુણ્યા 14, 7 દુ 14 થઈ જશે ને આમ તો, અને 6 દુ 12 ઉપર થશે, અહીંયા 48 થશે, 12 ચતુર્થાંશ. એટલે શું જવાબ આવે? 3 ચતુર્થાંશ. બરાબર છે, 75. The geometric mean of regression coefficients gives the correlation coefficient. અચ્છા, જે રિગ્રેશન કોએફિશિયન્ટ છે BXY અને BYX, આનો જીઓમેટ્રિક મીન એ શું છે? કોરિલેશન કોએફિશિયન્ટ. બિઝનેસ ઇન્ડાઇસીસ આર ઓલ્સો ટર્મ એઝ બિઝનેસ બેરોમીટર. આવું આવે હો ભાઈ, બિઝનેસ બેરોમીટર.